હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? અમે આજે તો વહેલા તૈયાર થઈ ગયા છીએ. 5:30 નહીં પણ 4:30 થયા છે. તો અમે લોકો જવાના છીએ ફરવા માટે. તો અમે વહેલા રેડી થઈ ગયા છીએ અને ફ્રેન્ડ્સ છે એ લોકો બી આવે છે. તો અમે હવે રેડી થઈને નીચે જઈએ. તો અમે બાય રોડ જવાના છીએ. તો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો કે અમે આગળ ક્યાં જઈએ છીએ. દર્શન અત્યારે અંદર ચા પીવે છે. તો ચા પીને ફ્રેશ થઈ ગયા છે, નાહી ધોઈ લીધું છે અને સામાન બી અહીંયા રેડી છે. તો બસ જો હવે હમણાં નીચે જાય. એ લોકો આવે જ છે નીચે લેવા માટે અમને. તો આજે બહુ ઠંડી છે ને. આપણે વહેલા ઉઠ્યા ને આજે એટલે ને વહેલું નાહ્યું ને. દર્શ આજે અત્યારમાં નાહી લીધું હોય ને. દર્શન નાહ્યો ને. મજા આવી ગઈ ને ઉઠીને વહેલું આજે? અરે કમ્પ્લીટ હો, રેડી આમ જો. ચાલો બધા ભરવા માટે અમે જઈએ છીએ. તમે આવો બધાય. ચાલો તો આગળ મળીએ. ગુડ મોર્નિંગ. એ મસ્ત હવે ગુલાબી સવાર થવાની શરૂઆત થઈ ગઈ છે. હવે સૂરજ નીકળશે થોડી વારમાં. મસ્ત જો દિવસ ઉગવાનો શરૂઆત થઈ ગઈ છે. અમે હવે આગળ પ્રયાણ કરીએ છીએ ધીમે ધીમે. જો બધા હવે સૂર્યના કિરણો નીકળવાના ચાલુ થઈ ગયા છે. હવે એટલી જો બધા માઉન્ટેન છે પર્વત પાછળ. આ છે પુણેની કાત્રજ ટનલ. મોટી ટનલ બનાવી છે ભાઈ, નવી ટનલ છે ને હવે અહીંથી આપણે સતારા હાઈવે ઉપર જવાનું છે. જો બધા ટનલની શરૂઆત છે હવે. અને ટનલ લગભગ 2-2.5 કિલોમીટર કે 3 કિલોમીટર જેટલી લાંબી છે. એને કાપતા 2-3 મિનિટ જેટલો સમય તો લાગ્યો જ તો જો બધા નાસ્તો રેડી છે ભાઈ. અત્યારે મિસલ પાઉં છે, પૌવા છે, અહીંયા બટેકા વડા બને છે, વડાપાઉં બને છે અને અહીંયા બટેકા ભજી બને છે. અને આ જો મિસલ ये देख लो भाई. मिसल पाव के लिए स्पेशल. મિસળ પાઉં માટે સ્પેશિયલ હો ભાઈ. અને આ જો મિસળ પાઉંનું જો આ એટલું આ મોટો તપેલો દેખાય. આ મોટો તપેલો છે અને એમાં જો આ મિસલની તરી છે. અને અહીંયા જો આ રીતે અહીંયા જો આ મિસલ પાઉંનું છે ને જે આ વસ્તુ અહીંયા રેડી કરીને એ લોકો રાખી છે અને એટલે કોઈને મતલબ ટ્રાફિક ના થાય એટલા માટે. અહીંયા વડા બને છે. વડા બટેકા પછી ગરમા ગરમ ઉતરી છે. પછી ખાવા માટે જાશું બધાય. તો મસ્ત હવે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. મિસળ પાવ, વડાપાવ, બટેકા ભજી ને પૌવાનું બધું ચા પી લીધી હતી. અને હવે અમે નીકળી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન તરફ. અને અહીંયા હવે ઘાટ ચડવાની શરૂઆત થઈ ગઈ છે. તો બધા જોઈ શકો છો કે ઘાટની મતલબ આપણે કેવી રીતના હોય છે અને આપણે જો આપણે કેવી રીતના મતલબ ગાડી ધીમે ધીમે ચલાવતા ઘાટ ચડે છે. અને અહીંયા અમે જો આ નેક્ઝોન જાય છે એ અમારા મિત્રની જ છે. તો એની અંદર પણ અમે અમારી સાથે છે એ લોકો પણ. તો એ લોકો પણ જો જાય છે અને બધા ચલો મળીએ. અત્યારે આવી ગયા છીએ વાય મંદિર, વાય ગામ ગણપતિ મંદિર.
બધા છે અહીંયા જો ભૂમિ અહીંયા હજી અડધા બાકી છે. અહીંયા ગણપતિ બાપાના મંદિરની અંદર આપણે ફોટો કરવાની મનાઈ એટલે હતી એટલે મેં બહારથી ફોટો ક્લિક કર્યો છો, તો તમે બધા દર્શન કરી લો. અત્યારે આ જે છે મહાદેવનું મંદિર છે અને બહુ જૂનું મંદિર છે અને અંદર તો ફોટો અલાઉડ નહોતો એટલે ફોટો અંદરથી પાડ્યો નથી. અને અહીંયા તમે જોઈ શકો છો મંદિરની જે બાંધકામ પ્રમાણે બહુ જૂનું મંદિર છે, સ્તંભ ને બધું છે. અહીંયા જે આ જગ્યા છે ને ત્યાં સિંગમનું શૂટિંગ થયું હતું ને એવું બધા કહે છે. અને અહીંયાથી આપણે અજય દેવગનનો સીન લેવામાં આવ્યો હતો. અને એવી જ રીતે આ ભાઈ જ અમારો મિતેશ છે એ નાળિયેર વધેરે છે. જો તમે બધા જોઈ શકો છો મસ્ત મજાનું શ્રીફળ વધેરી નાખ્યું છે અને હવે બધાય પ્રસાદી લઈ લીધી. તો વાઈગામ આપણે ગણપતિ બાપાના દર્શન કરી અને અમારા ડેસ્ટિનેશન તરફ અમે પ્રયાણ કરી દીધું હતું. અને અહીંયા આપણે જો મસ્ત નજારો છે, અમે જોતાં જોતાં આગળ અમારા ડેસ્ટિનેશન સુધી અમે પહોંચીએ છીએ. અને ત્યાં સુધી તમે અમારા વિડીયોની અંદર બન્યા રહ્યો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અમારા વિડીયોઝને શેર કરો તથા લાઈક કરો. અને આ વિડીયોને બસ હવે હું અહીંયા જ એન્ડ કરું છું. તો તમે બધા અમને સપોર્ટ આપો એવી મારી ઈચ્છા છે. અને થેન્ક યુ.